તો આજરોજ જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ધાંગધ્રાના અતિ પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે મોટી સંખ્યામાં પરિણીત બહેનોએ એકત્રિત થઈ અને વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી। મહિલાઓએ વડની પ્રદક્ષિણા કરી તેના પર સૂતરનું દોરું બાંધ્યું હતું અને પોતાના પતિના દીર્ઘાયુ તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। પ્રાચીન કાળથી આ પવિત્ર દિવસે ઉપવાસ રાખી પૂજા કરવાનો વિશેષ મહિમા છે, જે પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહી છે। આ ધાર્મિક મહોત્સવમાં મંદિરના મહારાજ જયદીપ શુક્લ તેમજ શ્રદ્ધાળુ બહેનો વિશ્વાબેન આચાર્ય અને કલ્પનાબેને વ્રતનું મહત્વ સમજાવી ધન્યતા અનુભવી હતી। વિશેષ કરી આજની વટ સાવિત્રી તરીકે ઓળખાતી મોટી પૂનમ કે જેની અંદર બહેનો બધાય 12 મહિનાની પૂનમોની પૂજા કરવી પડે, જેની આ માસની અંદર 12 મહિનાની ભેગી પૂનમની પૂજા કરી પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના માટેનું વ્રત કરે છે।